શું તમે જાણો છો કે તુલસીના છોડમાં પાણી રેડવાનો યોગ્ય સમય પણ હોય છે? ઘણા લોકો તુલસીમાં પાણી ત્યારે રેડે છે જ્યારે તેમને યાદ આવે, પણ શું તમે જાણો છો કે ખોટા સમયે તુલસીમાં પાણી રેડવું માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને શાસ્ત્રોમાં તુલસીમાં પાણી રેડવાના ચોક્કસ નિયમો અને સમય નક્કી કરવામાં આવ્યા છે. તુલસીને માત્ર એક છોડ નહીં, પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેની પૂજા અને સંભાળના પણ કેટલાક ખાસ નિયમો છે. આજે આપણે આ વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું. જાણીશું કે તુલસીમાં પાણી કયા સમયે રેડવું જોઈએ, કયા સમયે રેડવું ન જોઈએ, કઈ દિશામાં ઊભા રહીને પાણી રેડવું, તુલસીના છોડની સંભાળના અન્ય કયા નિયમો છે, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા સમજીએ કે તુલસીને હિન્દુ ધર્મમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીનો છોડ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ઘરમાં તુલસીનો છોડ હોવાથી સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીની પૂજા અને તેની સંભાળના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, તુલસીમાં પાણી કયા સમયે રેડવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર તુલસીમાં પાણી રેડવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો છે. સવારે સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીમાં પાણી રેડવું જોઈએ. આ સમયે તુલસીમાં પાણી રેડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સવારે તુલસીમાં પાણી રેડવાથી આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. તેમજ સવારે તુલસીને પાણી રેડતી વખતે ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને પાણી રેડવું જોઈએ. આ દિશાઓ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે. સવારે તુલસીને પાણી રેડવું એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં હોય છે, જે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે, અને પાણી યોગ્ય રીતે શોષાય છે. હવે જાણીએ કે તુલસીમાં કયા સમયે પાણી રેડવું ન જોઈએ. શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સૌથી પહેલો વર્જિત સમય છે રવિવાર. રવિવારના દિવસે તુલસીમાં પાણી રેડવું ન જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે તુલસીમાં પાણી રેડવાથી તેમનું વ્રત તૂટી જાય છે, જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. જો કોઈ આ દિવસે તુલસીને પાણી ચઢાવે છે, તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને આર્થિક નુકસાન થઈ શકે છે. રવિવારે તુલસીમાં પાણી ન રેડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. રવિવારે સૂર્યની તીવ્રતા વધુ હોય છે, અને સવારે પાણી આપવાથી પણ સૂર્યની તીવ્રતા વધતા પાણી બાષ્પીભવન થઈ જાય છે, જેનાથી છોડને નુકસાન થઈ શકે છે. તેમજ રવિવારે તુલસીને પાણી ન આપવાથી માટીમાં ભેજ યથાવત રહે છે. બીજો વર્જિત સમય છે એકાદશી. દેવોઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના લગ્ન થયા હતા, તેથી એકાદશી પણ તુલસી માટે નિર્જળા વ્રતનો દિવસ છે. એકાદશીના દિવસે તુલસીને પાણી આપવાથી ઘરમાં અશાંતિ અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરવો અને પાન તોડવા પણ વર્જિત છે. ત્રીજો વર્જિત સમય છે સૂર્યાસ્ત પછીનો. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને પાણી પીવડાવવાની મનાઈ છે. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવો, તેના પાન તોડવા અથવા તેને પાણી આપવું અશુભ છે. રાત્રે તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત છે. સૂર્યાસ્ત પછી પાણી ન આપવાનો નિયમ પણ વ્યવહારિક છે, કારણ કે રાત્રે ભેજ વધે છે, અને વધુ ભેજ ફૂગ અને જીવાણુઓને આમંત્રણ આપે છે. તુલસીના સ્વાસ્થ્ય માટે પાણીનું વધુ પ્રમાણ અને ખરાબ ડ્રેનેજ નુકસાનકારક છે. ચોથો વર્જિત સમય છે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણનો. સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણના સમયે પણ તુલસીમાં પાણી રેડવું ન જોઈએ. આ સમયે નકારાત્મક ઉર્જા સક્રિય હોય છે, તેથી આ સમયે તુલસીને સ્પર્શ કરવો અથવા તેને પાણી રેડવું અશુભ માનવામાં આવે છે. ગ્રહણ સમયે તુલસીને પાણી આપવાથી તેની ઉર્જા અશુદ્ધ થાય છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને તુલસીને પાણી આપી શકાય છે. પાંચમો વર્જિત સમય છે સૂતક દરમિયાન. સૂતક દરમિયાન તુલસીને પાણી તો આપી શકાય છે, પણ તેની પૂજા ન કરવી જોઈએ. સૂતક દરમિયાન તુલસીના પાન તોડવા અથવા માળા પહેરવાની પણ મનાઈ છે. સૂતકનો સમય અશુદ્ધિનો સમય છે, તેથી આ સમયે તુલસીની પૂજા કરવી યોગ્ય નથી.
હવે તુલસીને પાણી રેડતી વખતે કઈ દિશામાં ઊભા રહેવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને પાણી રેડતી વખતે ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેવું જોઈએ. આ દિશાઓ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે. તુલસીને પાણી રેડતી વખતે ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ ન કરવું, કારણ કે દક્ષિણ દિશા યમરાજની દિશા છે અને તે અશુભ છે. ઉત્તર પૂર્વ દિશામાં ઊભા રહીને તુલસીને પાણી રેડવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હવે તુલસીને પાણી રેડવાની સાચી રીત શું છે? પહેલું, સ્નાન કરીને અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ તુલસીને પાણી રેડવું. બીજું, પાણી રેડતી વખતે ઓમ તુલસ્यै નમઃ મંત્રનો જાપ કરવો. ત્રીજું, પાણી ધીમેથી અને પ્રેમથી રેડવું. ચોથું, પાણી રેડતી વખતે તુલસીના પાન અથવા ડાળીઓને તોડવી નહીં. પાંચમું, તુલસીની આસપાસ પ્રદક્ષિણા કરવી. છઠ્ઠું, તુલસીની પૂજા કરવી અને દીવો પ્રગટાવવો. સાતમું, તુલસીને પાણી રેડતી વખતે ક્યારેય જૂતા ચપ્પલ પહેરવા નહીં. આઠમું, તુલસીને પાણી રેડવા માટે હંમેશા તાંબા, પિત્તળ અથવા માટીના વાસણનો ઉપયોગ કરવો. નવમું, તુલસીને પાણી રેડતી વખતે ક્યારેય પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો. 10મું, તુલસીમાં ગંગાજળ રેડવું ખૂબ જ શુભ છે. જો શક્ય હોય તો તુલસીમાં ગંગાજળ જ રેડવું. તુલસીમાં દૂધ પણ રેડી શકાય છે, પણ તે ખાસ તહેવારો અને વિશિષ્ટ અવસરો પર જ. હવે ઘણા લોકો પૂછે છે કે જો ભૂલથી પણ કોઈ વર્જિત સમયે તુલસીમાં પાણી રેડી દેવાય તો શું કરવું? જો ભૂલથી પણ તમે રવિવાર, એકાદશી, સૂર્યાસ્ત પછી અથવા ગ્રહણ દરમિયાન તુલસીમાં પાણી રેડી દીધું હોય તો ગભરાવું નહીં. માતા તુલસીની માફી માંગો. ઓમ તુલસ્यै નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રાર્થના કરો. તુલસીને સ્પર્શ કરીને પ્રણામ કરો. આ ઉપાયોથી ભૂલનું પ્રાયશ્ચિત થઈ જાય છે. જો શક્ય હોય તો તે દિવસે સૂર્યાસ્ત પછી તુલસીને દૂધ ચઢાવીને પ્રાયશ્ચિત કરી શકાય છે. હવે તુલસીના સ્વાસ્થ્ય માટે કેટલીક ખાસ ટિપ્સ પણ જાણીએ. તુલસીના છોડને સારો સૂર્યપ્રકાશ મળવો જોઈએ. તુલસીના ગમલામાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. ગમલાના તળિયે પાણી નીકળવાનું છિદ્ર હોવું જોઈએ. સૂકા અને પીળા પાનને સમયસર કાઢી નાખવા. તુલસીને જરૂર પૂરતું જ પાણી આપવું. વરસાદી ઋતુમાં તુલસીને વધુ પાણી આપવાની જરૂર નથી, કારણ કે માટી પહેલેથી ભીની હોય છે. પાણી આપતા પહેલા માટી તપાસવી જોઈએ. તુલસીને ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ. તુલસીના ચબૂતરાને સ્વચ્છ રાખવો. તુલસીની આસપાસ ધૂપ અથવા કપૂર બાળવો. તુલસીને દરરોજ પ્રેમથી સ્પર્શ કરવો. આ ટિપ્સ તુલસીના છોડને સ્વસ્થ રાખે છે. હવે તુલસીના પાણીના ઉપયોગ વિશે પણ જાણીએ. તુલસીને પાણી રેડતી વખતે પાણી મૂળ પાસે જ રેડવું, પાન પર નહીં. તુલસીના પાન પર પાણી રેડવાથી તે પીળા પડી શકે છે. તુલસીને વધારે પાણી આપવાથી તેના મૂળ સડી શકે છે. તુલસીને ઠંડુ પાણી ન આપવું, સામાન્ય તાપમાનનું પાણી જ આપવું. તુલસીને ક્યારેય ઉકાળેલું પાણી ન આપવું. તુલસીને વરસાદનું પાણી સૌથી શ્રેષ્ઠ છે. તુલસીને નળનું પાણી આપતા પહેલા તેને 24 કલાક માટે રાખીને પછી આપવું. આ ટિપ્સ તુલસીના પાણીની ગુણવત્તા જાળવે છે. હવે તુલસીના પાન અને તેના ઉપયોગ વિશે પણ જાણીએ. તુલસીના પાન ક્યારેય સૂર્યાસ્ત પછી તોડવા નહીં. તુલસીના પાન હંમેશા સવારે જ તોડવા. તુલસીના પાનને ધોઈને જ ઉપયોગ કરવો. તુલસીના પાનનો ઉપયોગ પૂજા, ઔષધિ અને ચા માટે થાય છે. તુલસીના પાનને ક્યારેય કચરાપેટીમાં ન નાખવા. તુલસીના સૂકા પાનને હવનમાં અથવા નદીમાં બહાવી દેવા. આ નિયમો તુલસીના પાનના આદરને દર્શાવે છે. હવે તુલસીની પૂજા વિશે પણ જાણીએ. તુલસીની પૂજા દરરોજ સવારે અને સાંજે કરવી જોઈએ. તુલસીની પૂજા માટે ધૂપ, દીપ, ફૂલ અને તુલસી દળનો ઉપયોગ કરવો. તુલસીની પૂજા કરતી વખતે ઓમ તુલસ્यै નમઃ મંત્રનો જાપ કરવો. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. તુલસીની પૂજા કરતી વખતે ક્યારેય નકારાત્મક વિચારો ન રાખવા. તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. હવે તુલસીના વાસ્તુ દોષ વિશે પણ જાણીએ. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય અથવા તેની વૃદ્ધિ અટકી જાય તો તે વાસ્તુ દોષનો સંકેત છે. આવા સમયે ઘરની સફાઈ કરવી, ગંગાજળ છાંટવું અને તુલસીને નવું પાણી અને ખાતર આપવું. જો તુલસીનો છોડ મરી જાય તો તેને દક્ષિણ દિશામાં કે પશ્ચિમ દિશામાં ક્યારેય ફેંકો નહીં. તેને ઉત્તર પૂર્વ દિશામાં કોઈ વૃક્ષ નીચે અથવા નદીમાં વહાવી દેવો. તુલસીના મૃત્યુ પછી ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. હવે તુલસીના વૈજ્ઞાનિક ફાયદા પણ જાણીએ. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણો હોય છે. તુલસી હવાને શુદ્ધ કરે છે. તુલસી ઓક્સિજન આપે છે. તુલસી તણાવ ઘટાડે છે. તુલસી શ્વસન સમસ્યાઓમાં ફાયદાકારક છે. તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આમ તુલસી માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. હવે તુલસીના ઇતિહાસ વિશે પણ જાણીએ. તુલસીનો ઉલ્લેખ વેદો, પુરાણો અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં છે. પૌરાણિક કથા અનુસાર તુલસી માતા લક્ષ્મીનો એક અવતાર છે. તુલસીનું વૃક્ષ પવિત્ર છે અને તેની પૂજા સદીઓથી થાય છે. તુલસીનું મહત્વ આજે પણ યથાવત છે. હવે તુલસીના વિવિધ પ્રકારો વિશે પણ જાણીએ. કૃષ્ણ તુલસી, રામ તુલસી, વન તુલસી અને કપૂર તુલસી આ 4 મુખ્ય પ્રકાર છે. કૃષ્ણ તુલસી સૌથી પવિત્ર માનવામાં આવે છે. રામ તુલસીનો ઉપયોગ પૂજા માટે થાય છે. વન તુલસી ઔષધીય છે. કપૂર તુલસીની સુગંધ અલગ હોય છે. ઘરમાં કૃષ્ણ અથવા રામ તુલસી રાખવી શ્રેષ્ઠ છે. હવે તુલસીના ચબૂતરા વિશે પણ જાણીએ. તુલસીનો ચબૂતરો ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો જોઈએ. ચબૂતરો ચોરસ અથવા અષ્ટકોણી હોવો જોઈએ. ચબૂતરાનો રંગ સફેદ, પીળો અથવા લાલ હોવો જોઈએ. ચબૂતરાને સ્વચ્છ રાખવો. ચબૂતરા પર ક્યારેય જૂતા ચપ્પલ ન રાખવા. ચબૂતરા પર દીવો પ્રગટાવવો. ચબૂતરા પર ક્યારેય કચરો ન રાખવો. હવે તુલસીમાં ખાતર નાખવાના નિયમો પણ જાણીએ. તુલસીમાં ગાયનું છાણ, ગોબર ખાતર શ્રેષ્ઠ છે. તુલસીમાં રાસાયણિક ખાતરો ન નાખવા. તુલસીમાં વર્મી કમ્પોસ્ટ પણ નાખી શકાય છે. તુલસીને દર 15 દિવસે એકવાર ખાતર આપવું. તુલસીને વધારે ખાતર ન આપવું. ખાતર નાખતી વખતે તુલસીને નુકસાન ન કરવું. આ નિયમો તુલસીના સ્વાસ્થ્યને જાળવે છે. હવે તુલસીના રોગો અને તેના ઉપચાર વિશે પણ જાણીએ. તુલસીમાં પીળા પાન થવા, સફેદ ફૂગ થવા અને જીવાત લાગવાની સમસ્યાઓ થાય છે. પીળા પાન માટે પાણી ઓછો કરો અને સૂર્યપ્રકાશ વધારો. સફેદ ફૂગ માટે નીમના તેલનો છંટકાવ કરો. જીવાત માટે લસણ પાણીનો છંટકાવ કરો. આ ઉપચારો કુદરતી અને સલામત છે. હવે તુલસીના ઉપયોગ દરમિયાન કેટલીક સાવચેતીઓ પણ રાખવી. ગર્ભવતી સ્ત્રીઓએ તુલસીના સેવનથી બચવું. બ્લડ પ્રેશરની દવા લેતા લોકોએ તુલસીનું સેવન ડોક્ટરની સલાહ વગર ન કરવું. તુલસીનું વધુ પડતું સેવન ન કરવું. તુલસીનો ઉપયોગ ઔષધિ તરીકે ડોક્ટરની સલાહથી જ કરવો. આ સાવચેતીઓ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવે તુલસીના ઉપાયો વિશે પણ જાણીએ. જો ઘરમાં ક્લેશ હોય તો તુલસીના પાન અને ગંગાજળ છાંટવું. જો આર્થિક સમસ્યાઓ હોય તો તુલસીને દૂધ ચઢાવવું. જો સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તુલસીના પાનની ચા પીવી. જો કાર્યમાં અવરોધો હોય તો તુલસીની આસપાસ પ્રદક્ષિણા કરવી. આ ઉપાયો પરંપરાગત અને શ્રદ્ધાપૂર્ણ છે. હવે તુલસીના મંત્રો વિશે પણ જાણીએ. ઓમ તુલસ્यै નમઃ આ તુલસીનો મૂળ મંત્ર છે. ઓમ શ્રી તુલસી દેવ્यै નમઃ આ પણ તુલસીનો મંત્ર છે. તુલસી સ્તોત્રનો પાઠ કરવાથી ખાસ ફાયદો થાય છે. તુલસી ચાલીસાનો પાઠ પણ શુભ છે. આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. હવે તુલસીના તહેવારો વિશે પણ જાણીએ. તુલસી વિવાહ દેવ ઉઠી એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે તુલસીને શણગારવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે તુલસીની ખાસ પૂજા થાય છે. તુલસી વિવાહ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે અંતિમ સારાંશ આપીએ. તુલસીમાં પાણી રેડવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદય પછીનો છે. તુલસીમાં રવિવાર, એકાદશી, સૂર્યાસ્ત પછી, ગ્રહણ દરમિયાન અને સૂતક દરમિયાન પાણી રેડવું ન જોઈએ. તુલસીને પાણી રેડતી વખતે ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેવું. તુલસીને શુદ્ધ મન, શુદ્ધ શરીર અને શુદ્ધ પાણીથી જ પાણી રેડવું. તુલસીની સંભાળના અન્ય નિયમો પણ પાળવા. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે. યાદ રાખો, તુલસી એ માત્ર એક છોડ નથી, તે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેની સાથે આદર અને સન્માનથી વર્તવું જોઈએ. આશા છે કે તુલસીમાં પાણી કયા સમયે રેડવું તે વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.